જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે આપણે આજે તારીખ 28 અને 1લો મહિનો અને 2025, કારણ કે આપણે આ જાન્યુઆરી મહિનો પૂરો થાય છે અને ફેબ્રુઆરીની શરૂઆત થઈ છે। આપણે અગાઉ જે માવઠાની માહિતી આપી હતી એના વિશે પણ આજે વાતો કરવાની છે કે આવનારા સમયમાં માવઠું આપણે કેવું ઘાતક સાબિત થશે અને કઈ રફતારમાં આવશે અને એની ટકાવારી કેવી રહેશે, એરિયા દીઠ આપણે વાત કરીશું। એની પહેલાં એક ખાસ મિત્રોને જણાવી દઉં કે આપણો જે 19 તારીખ અને 1લા મહિનામાં જે આપણે વિડીયો નાખ્યો હતો એમાં આપણે અગાઉથી આની માહિતી દીધી હતી અને એની આગળ પણ એક વિડીયોમાં આપણે આ આવનારા માવઠાની માહિતી આપી હતી। એટલે ક્યાંક ને ક્યાંક તમને આજે વિડીયોની યાદ કરાવવાનો મતલબ એ થાય છે કે આપણે પહેલેથી અગાઉથી કીધેલું છે કે આપણે કચ્છ કાતરા અને આધારીય માવઠા અને ચોમાસાના લગતા વરસાદો જે આવે છે એની માહિતી આપી છે। ક્યાંક ને ક્યાંક આપણે આ માહિતી દેતા હોય તો કોઈ મિત્રોને એવું ના થાય કે આ પણ સેટેલાઇટ અને વિંડી જોઈ અને આગાહીઓ આપતા હોય। હવે આપણે વાત કરીએ માવઠાની, તો આપણે અગાઉ કીધું હતું એમ કે ભાઈ આ મહિનાની એન્ડમાં, 1લા મહિનાની એન્ડમાં કચ્છ કાતરા રૂપે વાદળા થશે અને ક્યાંય માવઠું થાય એવી શક્યતા નહીં રહે, પણ ઘાટા વાદળા થશે અને ક્યાંક ને ક્યાંક તાપમાન ઝાકર અને ઠાર અને ક્યાંક ને ક્યાંક વાતાવરણ બદલાતું રહેશે। આવો વાતાવરણનો આપણે બદલાતું વાતાવરણ મહેસૂસ થશે એ રીતે અત્યારે હવામાનમાં પલટો આવ્યો છે। અને જે ફેબ્રુઆરીની શરૂઆતમાં આપણે કીધું તો અગાઉ એક આગતું ઇંધણ આપ્યું હતું 1 થી 10ની અંદર કે તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર માવઠું હિટ કરી શકે એવો આપણે અંદાજ અને અનુમાન ખેંચ્યું હતું। હવે એ ટૂંકમાં નજીકના દિવસોમાં આપણે એની તારીખ ડિક્લેર કરીએ તો ફેબ્રુઆરી અને બીજો મહિનો, બીજા મહિનાની 2 તારીખથી હવામાનમાં પલટો આવશે, 2 થી 6 તારીખ સુધી અને ક્યાંક ને ક્યાંક હવામાનમાં ફેરફાર જોવા મળશે। એમાં ખાસ કરી અને 3 થી 5 તારીખ સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અમુક વિસ્તારો, જે કચ્છના દરિયાકાંઠાના જે અમુક સીમિત વિસ્તારો, એકલ દુકલ સેન્ટર હશે કચ્છમાં જાજા વિસ્તારો નહીં હોય, પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો હશે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક સેન્ટરો આ માવઠુંની અસર કરીએ 100%ની વાત છે મિત્રો। અગાઉ પણ આપણે કીધું હતું અને મારો અંદાજ તો એમ કહે કે ખરેખર આની તૈયારી રાખજો। હવામાન પણ ખરાબ થશે, તાપમાન વધશે, ઝાકર આવશે, ઠાર આવશે, વાદળો ઘાટા બંધાશે અને ક્યાંક સામાન્ય ઝાપટાથી માંડી અને સારું એવું માવઠું જોવા મળશે। અત્યારે જે આપણે આજે માહિતી આપી છે એનો ઉદ્દેશ આપણો એ જ છે કે ક્યાંક ને ક્યાંક આ સાચી વાતો અને સચોટ માહિતી તમારી આગળ હોય તો તાણે ક્યાંક ને ક્યાંક આપણે પિત્ત આમ કહીએ તો અણી ઉપર ઊભા છે। ઘણા મિત્રોને આગતરા પિત્ત છે એ પાકની નજીક છે અને ઘણા મિત્રોને પાકથી હવે જાજી દૂરી પણ નથી। જો આ માવઠું આપણી ઉપર હિટ કરે કે આ માવઠું આવે તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં નુકસાનીનો સામનો પણ કરવો પડે છે, પણ છતાંય આ બધું ઈશ્વરના હાથમાં હોય। પણ છતાંય આપણે જાણકારી હોય તો ક્યાંક ને ક્યાંક બદલાતું હવામાન હોય એમાં આપણે માવજત કરીએ તો એનો પણ આપણે ફાયદો મળતો હોય। એટલે ક્યાંક ને ક્યાંક અમારે આ માહિતી આપવાનું કારણ પણ આ બનતું હોય। અને મિત્રો ખાસ કરી અને મારે એ કહેવાનું છે કે આજે 2 તારીખથી હવામાન બદલાશે, એમાં 6 તારીખ સુધી આ માહોલ રહે। એમાં ખાસ કરી અને મારો અનુભવ છે ત્યાં સુધી 3 થી 4 તારીખમાં આની રફતાર માવઠાની વધશે। એમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને ગુજરાત, આમ જોઈએ તો ઓલ લેવલ ગુજરાતની અંદર આ માવઠાનો અસર થશે। ક્યાંક સામાન્ય, ક્યાંક નોર્મલ અને ક્યાંક સારું પણ માવઠું થઈ શકે। આ માવઠાનો ડર પહેલેથી આપણે હતો અને અત્યારે નજીકના દિવસોમાં આપણે અમુક મોડલનો પણ અભ્યાસ કરીએ તો એમાં પણ માવઠું બતાવે છે અને અત્યારે તો સોશિયલ મીડિયામાં પણ આ માવઠાનો ભય આવી ગયો છે। પણ આપણે અત્યારે આ આગાહી નથી આપતા। આપણો મેં તમને કીધું એમ કે અગાઉના જૂના વિડીયો આપણા છે એ તમે જોઈ લેજો માવઠાના, એમાં આપણે આની પણ વાત કરેલી હતી અને તારીખ પણ આપેલી હતી, પણ લાંબા ગાળાનો અંદાજ હતો એટલે આપણે 1 થી 10 તારીખ કીધી હતી। અને મિત્રો અહીંયા માવઠું, આ જે માવઠું છે એ માવઠું તો થશે જ, એમાં કોઈ શક્યતા નથી કે એ માવઠું, હા એવું બની શકે
કે ક્યાંક ને ક્યાંક હવામાનમાં ફેરબદલ થાય તો જે આપણે વિસ્તારોનો ભય છે એમાં ક્યાંક ને ક્યાંક ફાયદારૂપી થઈ શકે કે વિસ્તારો ઓછા લઈએ અને ક્યાંક ટકાવારી જે માવઠાની રફતાર બતાવે છે એ રફતારમાં નોર્મલ ઘટાડો થાય એવી શક્યતા હોઈ શકે. પણ માવઠું થશે, એનો ભય આવશે, માહોલ બંધાશે, આવું અટાણે આપણે જોવામાં મળે છે. એના માટે આપણે વિડીયો બનાવવાનો મકસદ હતો. અને આપણે અત્યારથી એક લાંબા ગાળાની આગાહી પણ આપું છું મિત્રો, કે આપણે અગાઉ પણ કીધું હતું કે ભાઈ મહિનાની અંદર 2 માવઠા છે. એક પહેલું માવઠું 1 થી 10 તારીખમાં, એ આપણે તારીખ ડિક્લેર કરી દીધી કે 2 તારીખથી હવામાનમાં પરિવર્તન આવીએ અને 5 તારીખ 6 તારીખ સુધી આ માહોલ રહે. એમાં 3 થી 4 તારીખમાં વધારે ભય અને ખતરો માવઠાનો છે. એમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો આવી જશે અને કચ્છના દરિયાકાંઠાના અમુક સેન્ટરોમાં આનો અસર જોવા મળે અને ગુજરાતમાં અને અમુક રાજસ્થાનના બોર્ડર વિસ્તારોમાં પણ આની શક્યતા ખરી. પણ વધારે સૌરાષ્ટ્રને અસર કરી શકે અને ગુજરાતને પણ અસર કરી શકે, આવો આપણો અંદાજ છે. હવે એ ટાઈમ નજીક આવી ગયો છે. અને બીજું માવઠું જે આપણે કીધું મહિના 2 માવઠા છે, એ અત્યારે આગતરા ઈંધણ તરીકે તમને એક માહિતી આપું કે મારા અંદાજ પ્રમાણે બીજા મહિનાની 20 તારીખની આસપાસ છે બીજું માવઠું. હવે એ કેવું રહેશે, કેટલા વિસ્તાર રહે, એ નજીક જઈને આપણે વાતો કર્યું. પણ આગતરા ઈંધણ તરીકે આપણે એક માહિતી આપી. અને ફાગણ મહિનામાં પણ માવઠું છે, એ હોળી પહેલાં માવઠું છે, પણ એને પણ આપણે નજીક જઈ અને વાતો કર્યું. અગાઉ તો આપણે દેશી કસકાતરા જોતા હોય એટલે અગાઉ આની આપણે અપડેટો આપવી પડે, કારણ કે નજીક આપીએ તો સેટેલાઇટ વિંડી કે મોડલનો આધાર કીધો કહેવાય. પણ આપણે આ અનુભવ છે એ જે આપણે શીખ્યા છે એ તમારી સામે હું રજૂ કરતો જાય. અને પહેલાં પણ મેં કીધું કે આ બધું આપણું ગુણાકાર અને ગણિત હોય, છતાંય ઈશ્વરથી કોઈ મોટું નથી. આગાહી સાચવી પડે કે ખોટવી પડે, આપણે તો જે અનુભવ કરેલો હોય એ જ માહિતી તમારી સામે રજૂ કરવાની હોય. અને મિત્રો, એક ખાસ ભલામણ એ કરું છું કે હું આ એક પ્રયત્ન કરું છું કે મારા જે અનુભવ છે અને જે મેં જે પૂર્વજો આગળ શીખવું છે અને મહેનત કરી અને માહિતી મેળવું છું અને તમારી સામે જે માહિતી આપું છું, એનો મારો ઉદ્દેશ એ જ છે કે ક્યાંક ને ક્યાંક હું એ પણ ખેડૂતનો દીકરો છું અને સામાન્ય વર્ગથી છું, નાનો ખેડૂત છું અને ખેતી કરું છું અને તમારી રીતે જ મહેનત કરતો હોઉં. પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે એવું ના ઈચ્છતા હોય, આપણો જેટલો અનુભવ છે એ જ શેર કરતો હોઉં. અને મને દિલથી પણ એવું થતું હોય કે ક્યાંક ને ક્યાંક ખેડૂત ઉપર આફત આવે એ મને પણ અંદરથી દુઃખ હોય. પણ આ બધું કુદરતથી મોટું કોઈ નથી, કુદરતના હાથમાં છે. આપણે તો જેટલો અનુભવ છે એની જ આપણે વાતો કરવાની છે. આવનારા સમયમાં જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. હવે અંતમાં આપણે વિડીયો પૂરો કરી એ પહેલાં એક નાનકડી વાત કરું મિત્રો, કે તમામ મિત્રો મને સપોર્ટ આપજો અને મારા વિડીયાને નવા મિત્રો જોડાય એ સબસ્ક્રાઈબર કરજો. અને સબસ્ક્રાઈબર કરતાં સાથે મારા જૂના વિડીયા પણ જોઈ લેજો, જેથી આ તારીખ જે આપી છે એ તમને જૂના વિડીયા જોશો એટલે તમને અંદાજ આવશે કે કેટલા આગતરા આપણા ઈંધણ આપતા હોય. એટલે નવા મિત્રો આવે એ સબસ્ક્રાઈબર કરજો. અને જે આપણા ગ્રુપના મિત્રો છે અને જે કાયમી માટે મારા વિડીયા જોવે છે એને એક ભલામણ છે, મિત્રો બંને એટલો આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો. અને આપણે હવે વિડીયોના અંતમાં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.